નમસ્તે, હેલો, સ્વાગત છે તમારું શિક્ષા કી દુનિયા ચેનલમાં. કેમ છો આપ સૌ મિત્રો, શિક્ષા મિત્રો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો? તો આજે હું એ જે વિડીયો લાવી રહી છું આ છે, તમે જોઈ શકો છો તમારી 3 થી 5ની ઇનોવેટિવ પેડાગોજી જે અંગ્રેજી વિષય માટેની તાલીમ હતી. તો એની અંતર્ગત આજે આ વિડીયોને બનાવ્યું છે. અમારી 2 દિવસીય તાલીમ માધાપર ભુજ ખાતે હતી. તો આ તાલીમમાં અમે કઈ વસ્તુ શીખ્યા, કઈ વસ્તુ અમે બાળકો માટે ઉપયોગી અને અમારા માટે ઓફકોર્સ અને આપણા બધા માટે, કેમ કે તમે લોકો બી જોશો તો તમને પણ ખ્યાલ આવશે. તો એ પ્રમાણે જે છે આ વિડીયો તમે જોઈ શકો છો. પ્રિપેટરી સ્ટેજમાં આપણે બાળકોને એવી રીતે તૈયાર કરવાના છે કે આગળ જતા એમને કાંઈ વાંધો આવે નહીં. અને આ 3 થી 5 ના બાળકો એટલે બહુ ચંચળ બાળકો. હવે આને બેસાડીને તમે લેક્ચર આપો, ગ્રામરના નિયમો સમજાવો, બોલતા કરો, આ કરો, તે કરો, તો બહુ એ લોકોના દિમાગમાં ઉતરે પણ નહીં અને કંટાળો પણ આવે. અને જો અત્યારથી જ કંટાળી જશે તો આગળ પછી એ સબ્જેક્ટનો ભાવ જે છે એ રહેવાનો છે. આ છે અમારા આર્ટ મેડમ લીલા મેડમ, એની સાથે વિજય સર અને એક પ્રવીણ સર કરીને અમારા આર્ટી તરીકે હતા, જેઓ અમને ખૂબ સરસ તાલીમ આપી હતી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વિજય સર છે એ ગ્રુપ સિસ્ટમ એટલે કે ગ્રુપ પાડવા માટેની એક ક્વિક જેને કહેવાય ને એક પ્રવૃત્તિ અમે કરી કે એનાથી અમે ફટાફટ ગ્રુપમાં ડિવાઇસ, કેમ કે આખી તાલીમ જે લેવાની હોય છે એ ગ્રુપ વર્ક, ટીમ વર્ક જેને કહેવાય ને પ્રોજેક્ટ વર્ક હોય, તો એ પ્રમાણે અમે લેતા હોઈએ છીએ અને એ પ્રમાણે જે લોકો અમને આપતા હોય છે. તો આવી રીતે આ તાલીમમાં જે આ તમે અત્યારે જોઈ રહ્યા છો તો અત્યારે ગ્રુપ પડી રહ્યા છે અને દરેકે એમાં કોઈ જેન્ડર બાયસ નહીં, બહુ જ મસ્ત રીતે અમારી ગ્રુપિંગ સિસ્ટમ હોય છે. અને આરપીઓ આજે 3 આરપી સાથે એમને બહુ જ સારી રીતે ગ્રુપ પાડીને અમને આ 2 દિવસ તાલીમનું આયોજન કરેલ હતું. તો અત્યારે એક નાનકડી પ્રવૃત્તિ છે જે બાળકો માટે એમ કે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ માટેની છે, સ્પીકિંગ, લિસનિંગ બધું જ એમાં આવી જાય, એમ કે એ ટોટલ બાળકોનું જે છે એ એમાં એના માટેની આ એક પ્રવૃત્તિ કરાવી હતી કે જેમાં અમને કલેક્ટ કરવાની હતી થિંગ્સ એકદમ એમનું જે કહેવાય ને કે ક્વિકલી અમારે છે ને ત્યાં તાલીમમાં આ જે પ્રવૃત્તિ છે એ કરવાની હતી. અને એમાં અમને પણ મજા આવતી હતી. બાળક જેવું બની ગયા હતા કે આવી રીતે આ બાળકોને કરાવીએ તો કેટલી મજા આવે. ત્યાર પછી એક નાની પ્રવૃત્તિ હતી કે એ કોઈ પણ જે વેજીટેબલ્સ છે, કોઈ પણ એક વસ્તુની તમને ચીટ આપી લીધી, એ પ્રમાણે તમારે એને ડિસ્ક્રાઈબ કરવાનું હતું અને એક કલેક્ટ ધ થિંગ. આ ટોટલ છે ને ઇનોવેટિવ પેડાગોજી છે જે બાળકોને ગોખણપટ્ટીથી દૂર લઈ જાય છે. અને અંગ્રેજીમાં આપણે જોઈએ કે ગુજરાતી મીડિયમના જે બાળક છે એને અંગ્રેજી શીખવવામાં કેટલી બધી તકલીફ પડતી હોય છે, કેમ કે એને નથી સમજમાં આવતું કે શું છે ગ્રામર, કેવી રીતે કરવાનું. પછી અહીંયા અમારા એક અબડાસા તાલુકાના છે મનોજભાઈ, એ પણ ખૂબ જ ટેલેન્ટેડ શિક્ષક છે અને ખૂબ સારી રીતે એમને પોતાનું જે કાર્ય છે અહીંયા કરેલું હતું. એમના માટે જે પ્રવૃત્તિ હતી એમને જે સૈનિક એટલે કે સોલ્જરનું પાત્ર નિભાવવાનું હતું. તેમને બહુ જ મસ્ત રીતે હુ એમ આઈ કરીને એક્ટિવિટી હતી, બહુ સરસ રીતે જે એમને નિભાવી હતી. તો આમ ટોટલ ઇનોવેટિવ પેડાગોજી જેમાં પ્લે બેઝડ, ટોય બેઝ, સ્ટોરી બેઝ, ઇવેલ્યુશન ઓફ પ્લે બેઝ પેડાગોજી, આવી રીતે બધી જ પેડાગોજી છે અમને 2 દિવસની તાલીમમાં છે જે આપવામાં આવી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષકો વારાફરતી છે આવી રહ્યા છે અને પોતાની પરફોર્મન્સ આપી રહ્યા છે. આ બહુ જ ફન એક્ટિવિટી જે કહેવાય ને બહુ મજા આવતી હતી શીખવવાની અને કરાવવાની. અને આ બાળકોને જો અહીંયા તમે જોઈ શકો છો કે મારા ભાગ્યે પણ જે આવ્યું હતું તો મેં પણ થોડું છે ટ્રાય કરી હતી. તો આમ ત્યારબાદ અમને જેને કહેવાય કે લંચ બ્રેક હતો અને આ એ જ શાળા છે કે જ્યાં અમને ઓર્ડર આપવામાં આવ્યા હતા, સ્થળ નિમણૂક જેને કહેવાય શાળા પસંદગીના. ફરી પાછું લંચ બ્રેક બાદ લીના મેડમ છે એમને સેશન લીધો હતો અને એ ટોટલી જે હવે આપણે કઈ પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છીએ અને પહેલાં તો એ શા માટે જરૂરી છે એની એ વિગતવાર અહીંયા આપણને સૂચના અને જેને કહેવાય ને વિગતવાર સમજ આપી રહ્યા હતા. આપણા પેપરના માર્ક્સ પણ આપણે કરીએ છીએ.
તો એમાં જે એનું છે લર્નિંગ આઉટકમ ત્યાં વિજય સર પણ છે, ખૂબ જ સરસ એવી માહિતી આપી રહ્યા છે. અને થોડી ઘણી એક્ટિવિટીઝ તો મેં રેકોર્ડ પણ નથી કરી, કેમ કે પછી વિડીયો પણ બહુ લાંબો થઈ જાય અને મારે પણ શીખવાનું હતું, એટલે જેટલું બન્યું છે એટલું મેં રેકોર્ડ કર્યું છે અને અહીંયા તમારી સમક્ષ આ વિડીયોમાં મેં એટલું આપવાની ટ્રાય કરી છે. મારો પર્સનલ વ્યૂ એવું છે કે મારી કોઈ પણ પદ્ધતિ બાળક માટે કામની નથી. બાળક જે શીખી શકે છે એ પદ્ધતિ આપણા માટે કામની. હું કઈ જગ્યાએ સરસ આ વાત કરી કે એની પ્રમાણે આપણું કેન્દ્રમાં આપણું બાળક હોય છે ને, વિદ્યાર્થી કેન્દ્રમાં હોય છે. તો કેવી રીતે વિદ્યાર્થીને સહેલું લાગે એવી રીતે કરવાનું. હવે તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધા શિક્ષકો શું ઉડી રહ્યા છે, કોઈક ડાન્સિંગ કરી રહ્યું છે, કોઈક ફ્લાઇંગ મતલબ કોઈક સ્વિમિંગ કરી રહ્યું છે. તો આ પણ એક ગ્રુપ પાડવા માટેની એક સિસ્ટમ, એક એમણે એક્ટિવિટી કરી હતી કે બધા આ એટિંગને આ ટાઈપનું અમારે એક બીજી એક પ્રવૃત્તિ માટે છે, તે ગ્રુપ સિસ્ટમની છે. તો થોડુંક અહીંયા અમારા પ્રવીણ જે ત્રીજા આરપી તરીકે હતા, તો પ્રવીણ સર એ માહિતી આપી રહ્યા છે કે હવે પછી આપણે આગળ શું કરવાના છીએ, કેવી રીતે આપણે બાળકોને છે એ ટોટલ આ પણ એક ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ જેને કહી શકાય ને, બાળક માટેની આ પ્લે બેઝડ પેડાગોજી હતી, જે બહુ જ સારી રીતે એમણે સમજાવી હતી. તો આમાં પણ બહુ જ મજા આવી હતી. બાળકોને આવું બધું કરાવીએ એટલે એ બહુ જ સારી રીતે, અને આવી રીતે અમે પણ નથી ભૂલી શકતા, તો પછી આપણને પણ કોઈ આવી રીતે ભણાવે, આવી રીતે કોઈ પણ વસ્તુ શીખવામાં આવે તો આપણને પણ યાદ રહે છે ને. તો બાળકોને તો રહી જ જતું હોય. આપણે બાળકોને જ્યારે સ્ટોરી સંભળાવીએ છીએ ત્યારે ભણાવવાનું એ ભૂલી જતા હોય છે, પણ સ્ટોરી નથી ભૂલતા. તો આજે અમારો દિવસ આ ફર્સ્ટ ડે આવી રીતે પૂર્ણ થયો હતો. સરસ થયો. આઈ હોપ કે તમને પણ આ વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.